મહાદેવ, જય કેદારનાથ. જેની 4 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા એવી શુભ ઘડી આજે આવી ગઈ છે અને અમે લોકો કેદારનાથ જવા માટેનું ફૂલ તૈયારી સાથે ગાડી તૈયાર, અમે લોકો નીકળવા માટે તૈયાર છીએ. હું અને મારા વાઈફ બંને જણા કેદારનાથ માટે 13/4/2026ના સવારના નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ. ગાડી પણ સ્ટાર્ટ કરી નાખી છે. ફક્ત લોકોને જાણ કરવા માટે આટલો વિડીયો બનાવ્યો છે. જય કેદારનાથ, હર હર મહાદેવ, વંદે માતરમ. આ અમારો પહેલો ટોલ નાકો આવી ગયો છે. અહીંથી અમારો પહેલો ટોલ શરૂ થશે. આગળની યાત્રા તમને બતાવતા રહીશું, પણ ટોલ ગેટ હમણાં આવી ગયો છે. હાલો, કેમ છો બધા? મજામાં ને? અમે ખૂબ જ સરસ જર્ની કરી રહ્યા છીએ અને હજી શરૂઆત જ છે. હજી જાજો અંતર કાપ્યું નથી, પણ ખૂબ મજા આવશે. આગળ અમારો આજે પ્રથમ દિવસ અને 2 કલાક થયા ચાલી રહી છે ગાડી. અને આગળ હવે જોઈએ, હાઈવે મૂકશું કંડલાથી બોમ્બે વાળો, અને અમે કંડલાથી દિલ્હીવાળા હાઈવે ઉપર ચડશું. અત્યારે સામે મને ભચાઉ દેખાઈ રહ્યો છે. ભચાઉ પછી સામે ગાડી આવશે. આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળા જેઠાલાલનું ગામ ભચાઉ છે અને અમે લોકો ભચાઉથી પસાર થઈ રહ્યા છીએ. માંડવીથી 145 કિલોમીટર કાપ્યા છે અને આ બીજો ટોલ, માંડવીથી બીજો ટોલ, આ સામખિયાળી ટોલ કહેવાય, એ આવી ગયો છે. અમે લોકો સામખિયાળી ટોલ નાકા પર પહોંચી આવ્યા છીએ. હર હર મહાદેવ. સામખિયાળી ટોલ નાકા ઉપર આવેલ ચામુંડા હોટલ ઉપર ઊભા રહ્યા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. કચ્છનું મોટું રણ છે. હજી કચ્છ જ ચાલુ છે. સવારે અમે લોકો 8 વાગે નીકળ્યા છીએ. કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મોટું છે, એટલે અમારું કચ્છ એટલું બધું મોટું છે કે હજી અત્યારે 12:30 વાગવા આવ્યા છે, પણ હજી કચ્છ પૂરું થયું નથી. હવે આ છે ને એ છેલ્લું કચ્છનું મોટું રણ છે. મસ્ત રણ અને રોડ બંને ભેગા. રોડે સારું છે અને કચ્છનું મોટું રણ બંને સાથે ચાલે આટલી વાર.
અમે જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ અને એવી કોઈ જગ્યા મળતી નથી અત્યારે ત્યાં કે કોઈ રેસ્ટોરન્ટ આવે કે ધાબુ આવે, એટલે અમે ગાડીમાં જ બેસીને આજે 11 છે એટલે જમવાનું બનાવવાનું હતું, એટલે આજે પહેલો દિવસ છે અને 11 પણ છે, તો ઘરેથી જ સાબુદાણાની ખીચડી બનાવીને લાવ્યા હતા. એ ગાડીમાં બેસીને જ ફરાળ કરી રહ્યા છીએ. તો બીજું કાંઈ અહીં રસ્તામાં કાંઈ છે જ નહીં અને કોઈ એવું જગ્યા નહીં આવે, એક્સપ્રેસ હાઈવે છે એટલે કે તમને સાઈડમાં રાખીને જમવું પડે. નાના નાના પહાડો જોવા મળી રહ્યા છે. મોટા પહાડો તો પછી ઋષિકેશ પછી આવશે. હમણાં થોડું એવું લાગે છે. હા, સરસ. બીકાનેર જતાં વચ્ચે એક બ્રેક લીધો છે, ત્યાં અમે ચા નાસ્તો કર્યો અને થોડો રેસ્ટ પણ કર્યો, પછી હવે આગળ વધી રહ્યા છીએ.